તાપી આંગણવાડી બહેનોનો વિરોધ, BLO કામગીરી રદ કરવા અને 24,800 વેતનની માંગ। તાપી જિલ્લા આંગણવાડી કર્મચારી સંઘે કલેક્ટરને આવેદન આપી BLO સહિતની બિનવિભાગીય કામગીરી તાત્કાલિક બંધ કરવા અને સરકારી પરિપત્રનું પાલન કરવા માંગ કરી છે। તેમણે જણાવ્યું કે અનેક ઓનલાઈન એપ અને કામના ભારને કારણે બાળકોનું પોષણ અને શિક્ષણના મૂળ હેતુ પર ગંભીર અસર પડી રહી છે। આ સાથે જ ગુજરાત હાઈકોર્ટના આદેશ મુજબ આંગણવાડી વર્કરને 24,800 અને હેલ્પરને 20,300 વેતન તાત્કાલિક ચૂકવવાની પણ પ્રબળ માંગણી કરવામાં આવી છે। અમારા જે હાઈકોર્ટના ચુકાદાનું પેલું આવ્યું છે ને એમની પણ તમને અમે રિક્વેસ્ટ કરી છે કે સર અમને અહીંયા હેલ્પ કરજો। એ જ છે। ચૌધરી કૈલાસબેન કે શું માંગ લઈને આવ્યા છો તમે? અમે BLO ની કામગીરી કરવા તૈયાર છે, ICDS ની પણ કામ કરવા તૈયાર છે, પણ અમને લેખિતમાં કોઈ પણ બે વિભાગમાંથી એક વિભાગમાંથી લેખિત જોઈએ કે કોઈ પણ એક કામ કરી શકીએ। અમે બે કામ એક સાથે કરી શકાતું નથી અને અધિકારીનો ટોર્ચર પર ટોર્ચર થાય છે તો અમારાથી કોઈ પણ એક જ કામ થશે। BLO નું તો BLO નું અને ICDS નું તો ICDS નું। કેટલી બહેનો આવી છે આજે? આશરે અમારી સાથે 700 થી 800 બહેનો આવેલી છે, પણ બધા કામગીરીમાં પોરવી દીધા છે। જો તમારી માંગ ન સંતોષાય તો? અમારી માંગ ન સંતોષાય તો અમે ઉગ્ર આંદોલન આગળ વધાવીશું। કોના દ્વારા પ્રેશર કરવામાં આવે છે? અમને અમારા મેડમ શ્રી દ્વારા, અમલદાર સાહેબ દ્વારા કે તમે આટલા દિવસમાં આટલી કામગીરી પૂરી કરો, એ શક્ય નહીં થતું અમારાથી અને ઉપરથી સૂચના મળી એ પ્રમાણે અમે ફોર્મ ભર્યા છે તો એમાં અમને ખોટી સૂચના આપી તો હવે ફરીથી પાછા અમને ફોર્મ આપે છે અને ભરાવે છે। તો ખોટી સૂચના એમાં એવું કીધું કે પેરેન્ટ્સના નામ અને આધાર કાર્ડ તમે ભરીને અમને ફોર્મ આપી જાઓ, પણ હવે પછી એ ખોટું ફોર્મ ગણાય છે અને હવે પાછા મત વિભાગ નંબર લખવાનો છે, અનરમ નંબર લખવાનો છે અને ભાગ નંબર લખવાનો છે। તો શરૂઆતથી અમને આવી સૂચના નહીં આપવામાં આવી, એ લોકોએ જ ના પાડી। કેટલું ભરાણ રહી છે કામ? સખત સવારથી 6 વાગ્યાથી વર્કર ગામમાં નીકળે છે, રાતે 9 થી 9:30 વાગે ઘરે પહોંચે છે। તો અમારું કુટુંબ આંગણવાડી કામમાં કેવી તકલીફો થાય છે? આંગણવાડીના કામમાં અમે 9 વાગ્યાથી કેન્દ્ર ખોલીએ છીએ, ત્યાંથી અમારે 3:30 સુધી અમે કામ કરીએ છીએ અને ફક્ત ને ફક્ત અમારા માટે 30 મિનિટ જ 21 થી 22 રજીસ્ટરો લખવાના છે। અડધી કલાકમાં અમારાથી થતું નથી અને એ રજીસ્ટરો પણ પાછા ઓનલાઈન કરવાના છે। અમારે ઓનલાઈન ઓફલાઈન કામગીરી બેવ કરવાની છે અને વચ્ચે વચ્ચે કોર્ડિનેટરો અમે નીચલી કક્ષાએ એક જ વર્કર બેન કામ કરે છે, ઉપલી કક્ષાએ 5 થી 6 કોર્ડિનેટરો છે। દરેક કોર્ડિનેટરો અલગ અલગ માહિતી માંગે, તાત્કાલિક આપો તાત્કાલિક આપો, કઈ રીતે શક્ય છે? અને બીજું, જ્યાં ત્યાં અત્યારે હાલ વર્કરની જગ્યા ખાલી છે, હેલ્પરની જગ્યા ખાલી છે અને વર્કરોને BLO નું કામ સોંપવામાં આવ્યું છે તે વર્કર બેનની હાલત એકદમ કફોડી થઈ ગઈ છે, કેમ કે આંગણવાડીનું પણ સાચવવાનું અને BLO નું પણ સાચવવાનું ને આંગણવાડી વર્કર મારે જે પરિસ્થિતિ છે, હું બચ્ચા સાથે અન્યાય કરવા માંગતી નથી।